સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢપુરમાં બિરાજમાન અને ગઢપુરમાં મહારાજે ગોપીનાથજી મહારાજનું મંદિર બનાવ્યું, સરસ ગેટ બનાવ્યો, દરવાજો બનાવ્યો. એ વખતે આટકોટ ગામનો એક ભરવાડ ભાઈ ગઢપુર કામકાજ માટે કંઈ આવ્યા હશે અને એને સાંભળેલું કે સ્વામિનારાયણે બહુ મોટું મંદિર બનાવ્યું છે, આજે એ મંદિરના દર્શન કરો તો હૈયામાં શાંતિ થાય. આજે એ મંદિરની ભવ્યતા દિવ્યતા અકબંધ છે. તો એ સમયમાં તો કેટલું ભવ્ય લાગે. આજે તો કોમ્પિટિશનનો જમાનો, કોઈ 10 મીટરનું સ્ટેચ્યુ બનાવે તરત બીજો 20નું બદલે તરત 40નું, એવી રીતે મોટા મોટા સ્ટેચ્યુ બનાવતા જ જાય. એટલે આજે નાનું ખરેખર નાનું જ લાગે આપણને, પણ એ સમયમાં ગોપીનાથજી મહારાજનું મંદિર એ બહુ મોટું, માણસો જોવા માટે આવે. એમાં ભરવાડભાઈ ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા ને બહુ રાજી થયા. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ ભાઈ અજબ ગજબની છે. મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે, મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે. તમારામાંથી જેણે ગોપીનાથજી દેવના દર્શન કર્યા હોય એ કોમેન્ટમાં ગોપીનાથજી લખીને મૂકજો, એટલે ખબર પડે કે તમારામાંથી દર્શન કર્યા છે કેટલાએ. એ ભગવાનનું ભવ્ય સ્વરૂપ, શ્યામ મૂર્તિ અજબ ગજબની છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ બહુ વિશાળ છે. એના દર્શન કરી પેલા ભરવાડભાઈ બહુ રાજી થયા. પછી મંદિરનો દરવાજો જોઈ અને સૌને કહેવા લાગ્યો, આવો દરવાજો અમે ક્યાંય જોયો નથી. મંદિર તો જબરું છે જ, ગોપીનાથજી મહારાજની મૂર્તિ તો અજબ ગજબની છે જ, પણ આ મંદિરનો દરવાજો કેટલો જબરો છે, એ દરવાજો કેટલો વિશાળ છે એમ બધાને કહેતો. આવો દરવાજો મેં ક્યાંય જોયો નથી. જ્યારે કોઈ મળે અને વાતમાંથી વાત નીકળે એટલે આ ભાઈ તરત જ વાત કરે. પણ એ ગઢડામાં સ્વામિનારાયણે જે મંદિર બનાવ્યું અને એ ગોપીનાથજીના મંદિરનો જે દરવાજો, એના જેવો કોઈ દરવાજો નહીં. દરવાજો યાદ રહી ગયો, દરવાજાનો ગુણ આવ્યો. શું માણાને ઘણીવાર માણાનો ગુણ નથી આવતો. હા, પોતાના પરિવારના સભ્ય હોય, પોતાને માટે કેટલુંય એણે કર્યું હોય છતાં પણ એનો ગુણ નથી આવતો. ત્યારે આ કથા એને પ્રેરણા આપે છે. એક દરવાજાને જો પણ ગુણ આવતો હોય તો આપણે તો ભાઈ માણસ છીએ, તો માણસને માણસનો ગુણ અવશ્ય આવવો જ જોઈએ, અહોભાવ પ્રગટ થવો જ જોઈએ. તો આખી જિંદગી એને દરવાજો યાદ રહ્યો. અંતકાળ જ્યારે આવ્યો એ ભરવાડભાઈનો, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને લેવાને માટે આવ્યા કે હાલ ભાઈ હાલ, તને લેવા માટે આવ્યો છું. ઓહો, પેલો ભાઈ કહે છે કે તમે કોણ? અમે સ્વામિનારાયણ. પણ તમે કેવા? મેં તમારું ભજન નથી કર્યું તો તમે લેવા માટે આવ્યા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કે તે મારું ભજન પ્રત્યક્ષ તો નથી જ કર્યું, પણ આડકતરી રીતે તે ભજન કરેલું છે. એટલે તે આખી જિંદગી એક વાત કરેલી, તને જે મળે એની આરે વાત કરતો કે સ્વામિનારાયણના મંદિરનો દરવાજો બહુ સારો છે, સ્વામિનારાયણના મંદિરનો દરવાજો બહુ સારો છે, દરવાજો બહુ સારો છે. એમ તે અમારો ગુણ લીધો અને માટે તને ધામમાં લેવા માટે આવ્યા છીએ. આહા, કેવા ભગવાન છે, બોલો કેવા ભગવાન દયાળુ છે. અને માટે નિષ્કુળાનંદ સ્વામી બહુ સાર્થક વાત કરે છે. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ કર્યા, કોટી કલ્યાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભગવાને આ રીતે એક ભરવાડભાઈનો ઉદ્ધાર કર્યો. મહારાજ વિમાનમાં બેસાડીને એ જીવાત્માને ધામ ભેગો કરી દીધો.
મોટા મોટા જોગીઓ જતીઓ જે પદ પામવાને માટે હજારો હજારો વર્ષની સાધનાઓ કરે અને ત્યાર પછી પણ જે પ્રાપ્તિ થાય કે ન થાય એમાં પણ એક શંકા છે. ત્યારે ભગવાન જ્યારે ધારે અને જ્યારે જીવાત્માના ભાગ્ય જાગે ત્યારે સહેજે સહેજે પરમાત્મા કોટી કોટી જીવાત્માઓના કલ્યાણ કરવા માટે આ ધરતી પર જ્યારે આવે છે ને કલ્યાણ કરે છે. આપણે બધા એ લાઈન પર આવી ગયા છીએ, આપણે બધા ભગવાનના યોગમાં આવી ગયા છીએ. માટે મારું તમારું આપણા સૌ કોઈનું કલ્યાણ સુનિશ્ચિત છે. કારણ કે એ ભગવાનનું આપણે ભજન કરીએ છીએ, કારણ કે ભગવાનની આપણે સેવા કરીએ છીએ, કારણ કે એ ભગવાનને માટે આપણે કંઈક જીવન જીવીએ છીએ. આ ભરવાડનું મહારાજ કલ્યાણ કરતા હોય કે જેને ભગવાનની કંઠી પણ નહોતી પહેરી, પણ ભગવાન દયા કરીને ધામમાં લઈ જવા માટે જો તૈયાર થતા હોય તો વાલા ભક્તજનો આપણે 1000% નહીં 1,00,000% નિર્ધારિત રાખવું જોઈએ. મારો ભગવાન મારું કલ્યાણ કરનારો છે, મારો ભગવાન મારું કલ્યાણ કરવામાં જરાય પાછો નહીં પડે. એને કરોડોના કલ્યાણ કર્યા છે, કરોડોના કલ્યાણ કરશે તો મારું કલ્યાણ કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ કેપ સાથે ભગવાનનું ભજન, આ કેપ સાથે ભગવાનની આજ્ઞાનું પાલન, આ કેપ સાથે ભગવાનની ભક્તિ, ભગવાનની ઉપાસના, ભગવાનને રાજી કરવા માટે બધા ભક્તજનો મહેનત કરીએ, પ્રયાસ કરીએ અને ભગવાનના કૃપાના પાત્ર બનીએ. એટલે મારો ને તમારો આ મનખો માનો સુધરી ગયો, આ મનખો આપણો સુધરી ગયો, માનવ દેહ આપણો સફળ થઈ ગયો. અને આટલું જો આપણે ન કરી શક્યા, આટલું કરતાં જો ન આવડ્યું તો ગમે એટલું મળ્યું તોય બધું ટેડું, ટળવાનું જ છે ભાઈ. એક દિવસ બધું નાશ પામવાનું જ છે. આજે મેં ગયા હતા એ સરદાર પટેલનું સ્ટેચ્યુ 182 ફૂટ ઊંચું, ના પાયા બહુ ઊંડા નાખેલા હોય, કોન્ક્રીટ કરેલું હોય, બહુ મજબૂતાઈ કરેલી હોય, પણ એક દિવસ એ બધું સ્વાહા થનારું કે નહીં? એક દિવસ બધું જ માયામાં લીન થનારું જ છે, એક દિવસ બધાનો નાશ થનારો જ છે. 4 પ્રકારના પ્રલયની વાત આપણે કરેલી છે. નિમિત્ત પ્રલય જ્યારે આવશે ત્યારે બધું જ નાશ થઈ જનારું છે, કઈ વસ્તુ બાકી રહેવાની નથી. યુટ્યુબમાં એક વિડીયો મારે ધ્યાનમાં આવેલો, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અને એને કોઈ પછી આજની જે આ કોમ્પ્યુટરની કારીગીરી, કલાગીરી તમે જે કહો તે, હવે એમાં એણે એવી કારીગીરી બતાવી કે ગરમી બહુ છે અને સરદારભાઈ વલ્લભભાઈ પટેલ કે હું લોખંડ પુરુષ છું, અગ્નિ પુરુષ નથી, આ ગરમી હવે મારાથી સહન નહીં થાય એમ કરીને હાલતા થયા. એવો કોઈ વિડીયો બનાવ્યો, ફની વિડીયો, પણ એમાંથી આપણે તો એટલું શીખવું છે કે આ દુનિયામાં બાકી બધુંય મળ્યું તો એક દિવસ ટળ્યું છે. આપણો માનવ દેહ ત્યારે જ સફળ છે, આપણો માનવ દેહ ત્યારે જ સફળ થયો માનવો કે જ્યારે ભગવાન આપણને મળ્યા, ભગવાનનો ભેટો આપણને થયો, ભગવાનની ભક્તિ કરવાને યોગ્ય અધિકારી આપણે થયા, ત્યારે આપણો માનવ દેહ સાર્થક થયો. ભગવાન બહુ દયાળુ છે, કલ્યાણના કરનારા છે, માટે એ ભગવાનનું હર હંમેશ ભજન કરીએ.